ધર્મ કેવાય કેવાય મારી માયાનું મંડળ દેવી મેલડી મેલડી બની જાય દેવી મેલડી દેવી બની જાય મારા દુઃખના દાડામાં આવેલું એક કાપડાનું ધરમ દેવી મેલડી મેલડી દેવી તનવારી જા એક દીકરીના પોકારનું ધરમ મારા કાપડામાં આવેલું ધરમ મારી મેલડી ધર્મ આપણી પાસેથી લેણું લે પણ મર્યા પછી જો કોઈ ધર્મ લેણું લેતું હોય તો મારી શમશાન વાળી મેલડી લેણું લે છો મારી મેલડી કે કદાપી મારું લેણું દે નહીં મને શરીફળ દે નહીં અને પછી જો એની અગ્નિ ઉપર એને ચેતન કરે ને અગ્નિ એના શરીરની મારી પર અડવા દઉં ને એ તો શમશાન નું ગાંડું ધર્મ હું મેલડી ન હતા કોઈથી લાંબો હાથ ન થાય મારી મેલડી નો તો સાળો ન થાય આ કળજુગની માલમાં મેલડી નો તો સાળો ન થાય ભાઈ હો પણ જેટલા મારી મેલડી વાળા છે ને એનોય સાળો ન થાય અને સાળો કરે મારી શમશાન વાળી મેલડી કે એ જો લોઢામાં લીટા નો જોડી દઉં ને તો કાનજી ભગત નો વ્યવહાર મારી મેલડી નો અને કોઈને અખતરો કરો દેવ ખોટી દાણા ખોટા ધર્મ ખોટું ભૂત ભુવન ડાકલા વેમીન વળગે એવું કઈ હોય નહીં તો એ માનવ ને કેજો ગરજિયાના શમશાન ની માલમાં મારી જોગમયા મેલડી બેઠી હો ભલો મારા હકા રામજી નું ધર્મ એક કાપડાની માલ પર આવેલું ધર્મ મારી મેલડી બોલે હો ક્યાં ગરજિયાના સીમાડી આવી અરે ગામની માલ પર આવવાની વાત તો અલગ રહી ગામના સીમાડે ઉભો લાંબો હાથ કરીને એટલું કે ક્યાં શમશાનમાં બેઠેલી મારી મેલડી ખોટી એક મારી હકા રામજીની મેલડી ખોટી અને જો અહીંથી ગરજિયાનો સીમાડો સાંડવા દે ને તો મારી શમશાન વાળું તારા વિશ્વ
કે હવે આ બેન દીકરીના પેટ કોઈ દડો સંતાન ન થાય. ભરોસો મારી શમશાન વાળી મેલડીનો હૃદયમાં હોય ને, અને મારી મેલડી એક હાકલો મારે, એક નવજારને આંખે આપે, ઓલો ડોક્ટરોના ભણતરને ખોટા કરી અને 9 મહિના ને 13 દિવસના ટાઈમે દૂધના ફીણ જેવા દીકરા આપ્યા નહીં ને, તો મારા ઘરે છે ને શમશાન તો ધર્મ મારી પલવાર મારે દેવળું મેળો કરવામાં કોઈ મેલડીના વિશ્વાસુ બાનાધારી ભૂવા હોય, મારી મેલડીના ભરોસે જીવતા હોય, અને ભગવા ફેક રાવળ દેવનો દીકરો હાથની માલપા ડમર લઈને મારી મેલડીને હાથ કરે, મારી મેલડીને જગાડે, અને આવા ટાણે મને અને સભાને જાગીને ખમા ક્યાં નહીં ને, એ તો કળયુગનો ધર્મ મારી મેલડીનો મારી મેલડી વાળો કોઈ આમાં બેઠો હોય અને જોગીનો દીકરો હાથ કરે અને જો ભાંગીને ભૂકા કરી અને ભેખને સભાને ખમા ગયા નહીં ને, એ તો મારા કળજુગનું ધર્મ મારી સીમાડે મેગીને આવે ને ત્યાં મેલડીનો ખમકારો ન થાય, કાં તો મુઠ્ઠી બાજરા હાટું ખાઈ વેસી ખાધી હોય મેલડી ત્યાં ખમકારો ન કરે, કાં તો કેનો વડવો નનામીની હારે લઈને ઉયો હોય આમાં, અને આમાં કોઈ મારી મેલડીનો વિશ્વાસુ બાનાધારી ભૂવો બેઠો હોય, પોતાની જગ્યાએ ઊભા થઈ મને ને સભાને ખમા ગયા નહીં ને, તો એ માતાના ભૂવો નહીં કોઈ ઢાકણના ભૂવો અરે આવા ટાણે મેલડી કોને નો જાગે ભાઈ, કાં તો કે મેલડી ગઢી થઈ ગયો તો મેલડી નો ખમકારો ન થાય, કાં તો મેલડી ના પગની માલપા હાલવાની હાલ ન હોય, કાં તો કોક રાક્ષસ સુધી ડરી ગઈ હોય, કાં તો કોક માનવ થી ડરી ગઈ હોય, બાકી હાલ કહું અને જો ગરાજીયાના ઝાડવા નો ધુણાવે ને, તો મારો કળજુગનો રાજા મારો અગરબત્તી ફેરવે, મેલડીના નામનું ધૂપાણું ફેરવું, કોઈ એવો મેલડી વાળો હોય. આજ ગરાજીયાના સીમાડે આ ગામની માલપા માણા તો ધૂણે, ઝાડવાઈ ધૂણે, પણ મેલડીનો ભરોસો હોય અને જો પાણા નો ધૂણાવે ને, તો મારી શમશાન વાળી આઠ કોળીઓ માતા ખમકારો કર્યો ભાઈ, પણ આની માલમાં વાયક ને માન નહીં, મારે 5 જ મિનિટ ખાલી દેવાળો મેળો કરવો છે ભાઈ. પોતાની માતાને કાંડે હારે લઈને આવ્યો હોય, અમારા રાવણની સાક્ષીમાં 5 ગોઠીની સાક્ષીમાં ભૂવા થાપા હોય, માતાના નામની રાખડી બાંધી હોય, એવો કોઈ મજાવર ભૂવો બેઠો હોય અને જોગીનો દીકરો હાથ કરે મને જાગીના જ ભેખને ખમા કે નહીં ને, તો એ માતાના બાનાધારી ભૂવા નહીં, એ કોઈ ડાકડુનો ભૂવો હોય. માતાના ભૂવા હોય ને એની ટકોર ન ખમાયો, આખી જિંદગી ભૂતળાનું ભજન કર્યું હોય ને ના ખમકારો ન થાય, બાકી હાલ કહો અને હાલી ન આવે ને, તો
તો કળજુગની માલમાં આવું ધર્મ મારી અરે આની માલપા કોઈ મારી ખોડિયાર ના, કોઈ મારી ચાઉંડા ના, કોઈ મારી મોમાઈ ના, કોઈ મારી બુટ ના, કોઈ મારી મસરાણી મોંગલ ના ભૂ આવ્યો હોય ને અને માતાનો ભરોસો હારે લઈને આવ્યો ને જોગીનો દીકરો હાથ કરે અને ક્યાંય જાલિમ દાટી રહે ને એ તો કળજુગની માલપા મારી માતા નો હોય ખરેખર ગોઠીની માલપા અને આની માલપા ભૂવો ધૂણે કોઈ હાસી મજાક કે ઠેકડી નો કરતો ભાઈ. હા આ જો આની માલપા હાસી મજાક કે ઠેકડી છે આ હુકુ લાકડું છે તમારી 72 પેઢી સુધી ક્યાંય ગોજા ખાવા દે ને તો મારા કળજુગ નું ધર્મ મારી આમાં બાપો બાપો ઉઠો માતો ને. અરે ઘણા માણસો અત્યારે ઇન્સ્ટામાં ફેસબુકમાં વોટ્સએપમાં વાતો કરે છો દેવ ખોટી દાણા ખોટા ભૂત ભુવન નાખલા રેબીન વળગ્યા આવું કઈ હોય નહીં. એ હું સાચી ઠોકી કહું ભુવાને કોઈને ખ્યાલ નહીં હોય ભુવાનો પ્રથમ ગુરુ કોણ એટલે બધા કોળીઓ માતાની હાજરી થઈ છે ભુવાને ખાસ સાંભળવા જેવી વાત છે. ભુવાનો પ્રથમ ગુરુ અમે ભગવો ભેખ રાવળદેવ સિંહ. આ ગોઠીને જવાબ ન આપે હે પોતાની વાડીને જવાબ ન આપે બાકી ભગવા ભેખ નો દીકરો હાથ કરે અને 12 ગામના સીમાના માથે હાલી ન આવે ને એ તો કળજુગમાં મારી ભરોસો ને વિશ્વાસ હોય ને એની વાત છે આમાં જો મળી. હા અને આની માલપા ખરેખર આ પાછો માતાજીનો માંડવો નથી એક ભાવ છે. હવન નિમિત્તે આપણે બધા ભુવાને નોતર્યા છે અને બધા ભુવા માતાજીના વાયકને માન દે પોતાની માતાને હારે લઈને આવ્યો બેઠા બેઠા તો 100 મહિનાનું છોકરું ખમકારો કરી દે પોતાની જગ્યાએ ઊભા થઈ મને સભાને આ બધાને ખમા ક્યાં નહીં ને તો એ માતાના ભુવા ન હોય કોઈ ડાકણું ના ભુવા મારા ગોહિલનું ધર્મ. અરે ઘણા માણસો કેમ દેવ ખોટી દાણા ખોટા પણ આ કળજુગની માલપા એટલી દેવીઓ પ્રગટ થઈ છે અને માતાને ખોટી કે અને જોગ માયાનો મેળો થયો છે ને આની માલપા માતા એમ કે મને ખોટી કે અને લોઢામાં લીટો ચડી દઉં અને પાણી ઘોડે પી ન દઉં ને તો કળજુગનું ધર્મ હું એટલા ખોળીએ માતા પ્રગટ થયો. ઘણા માણસો વાતો કરે ને આમાં બોલો મારા ચિંચવાડિયાનું ધર્મ આય મારી મેલડી આય મારી શમશાન વાળી આય મારા કાપડાનું ધર્મ આય મારી ભાવનગર વાળી આય ખોડિયાર. અરે ઘણા માણસો વાતો કરે કે અમે દુનિયાના દવાખાના રખડી વળ્યા દુનિયાના જ્યોતિષો પાસે જઈ વળ્યા પણ અમારા ઘરની માલપા બાવળો હાથ નથી. આમાંથી કોઈ એવો માણસ બેઠો હોય વાટાને એવી જાય અને આટલા બધા ખોળિયા માતાના ખમકારે થયા છે ને અહીંયા ખોળો પાથરીને બેસી જાય દુનિયાના રિપોર્ટોને ખોટા કરી અને 9 મહિના 13 દિવસના ટાઈમે દૂધના ફીણ જેવા દીકરા આપે નહીં ને અરે 9 મહિના અને 13 દિવસના ટાઈમે દૂધના ફીણ જેવા દીકરા આપે નહીં ને એ તો કળજુગમાં મારી મેલડી જેવું
જહો મારી જોગમાયા. હવે એટલા બધા કોળીઓ માતાની હાજરી થઈ છે ભાઈ ગોહિલ પરિવારના આંગણાની માલપા. અને મારી જોગમાયાનો દેવાળો મેળો છે તો થોડી વાર માતાને રાજી કરું પદમભાઈ. અલગ તો ને રાવળ દેવ છે અને ત્રીજી ફળ દાવા દે તો કળજુગ ની માલપા મારું માયાનું મનન મારી મેલડી નો અરે તાર તવા એક મારા કાપડામાં આવેલું ધર્મ મારી જોગમાયા મેલડીની હાજરી છે ભાઈઓ. મેલડીમાંની હાજરી છે. આમાં મેલડીમાં હૃદયથી કેટલા ને વાલા હું સ્વાદ કરો તો હૃદયથી મને તો બહુ વાલા માં બે આથી શકાય. આમાં જો એ શમશાન વાળી મેલડીમાં આવ્યા છે ભાઈ. ગરજાના શમશાનની માલપા માતા બેઠી હો. આખા ગામનું રખો કીધું બેઠી છે મેલડી. અને મેલડી આવે છે તો મેલડીના વધામણા નિમિત્તે બધા માતા ધર્મને આપણે વધારવા મેલડી માના નામ ઉપર ખાલી 5 જ બોલ વધારે. હા, મેલડી માના વધામણા નિમિત્તે જોઈ છે ભાઈ. અને એ પાછા રૂપિયા બધા અહીંયા જ રહેવાનો, તમે બિંદાસ આપજો બાપા. હા, અને અમે કાયમ માટે કે કાંઈ વાપરવું હોય કાંઈ દીધું હોય ને તો તમને નહીં પણ તમારી આવનારી પેઢીની માલપા કાયમ આવશે મારો બાપો. હા, અને જોગમાયા મેલડી આવે છે ને મેલડીના ભાવથી લાડ ઉડાવે છે ને માને રમાડવા ત્યારે આની માલમાં મજા આવે તો તાળી નો દા. અમારા ભાઈ શ્રી ભરતભાઈ ભુવા મેલડી મને 100 રૂપિયા મેલડીના નામ પર, આ શમશાન વાળી મેલડીના નામ ઉપર 100 રૂપિયા આપે છે. હાલો ખાલી 5 બોલ માંગ્યા. મને ખબર ગરાજીની માલપા હું 51 બોલ માંગુ ને હેઠા પડવા દે ને તો મારી શમશાન વાળી મેલડીનું સાનિધ્ય ન હોય બાપ. 100 રૂપિયા ભગવતી મેલડીના નામ ઉપર. હાલો એ 2 બોલ બાકી રહે અને પછી મેલડીના અનેક ભાવ ગાવા છે મેલડીને હાજી કરવો. એ જી મોઘેરો મારું માવતર મેલડી આ બધાઈ ના જાલ્યા બાવડા મેલી સનઈ. એ જી મોઘેરો મારું માવતર મેલડી. અશોકભાઈ રાણપુરા સોલંકી રાજપુરા એમના તરફથી 100 રૂપિયા મારી મેલડીના નામ ઉપર આવેલો. 5 બોલ પૂરા થઈ ગયો ભાઈ. બાપુ બાપુ ગોવિંદભાઈ કરશનભાઈ જંજવાડિયા ગામ ભાવનગર એમના તરફથી 100 રૂપિયા આવે છે. પણ મેલડીનું ભજન કર્યું, મેલડી પાસે પોતાનું હાડ વામી નાખ્યું હોય ને ભાઈ, ન્યા મેલડીને ટકોર ન થયો. મેલડી કે મૂકો રાખું હોય પથારી કરાવું અને આ તારું દેહ છે ને તારા દેહની ખાળ ઉતરાઈ દઉં. પણ એટલું કરતા મને છોડી નહીં, પછી જગતની માલિકા તને રાજા બનાવી ન રખડાવું ને તો ગરજીયાના શમશાનમાં બેઠેલું ધર્મ મેલડી રહે. અને આ માતાના ગમે એટલા ભજન કરો, ગમે એટલી ભક્તિ કરો ને તો એ જીવો ત્યાં સુધી ઓછું જ પડે. અમારે
ભગતના ખોળે મારી જોગમાં શમશાન વાળી મેલડી રમે ત્યારે એના નામ ઉપર એક ભાવ ગાવો છે ત્યારે યજી મારા ચામડાની શીવડારું મેલડી તારી મોદડી અને તોય મારાથી તારા ઋણ ન ચૂકવાય રે મારી શમશાન વાળી મારી મારા ચામડાની શીવડાવું મેલડી તારી મોજડી જગતમાં મેલડી કરે એવું કોઈ ન કરે ને પછી મેલડી આપે એવું કોઈ ન આપે ભાઈઓ ડોક્ટર બની જાય વકીલ બની જાય જજ બની જાય અરે કોર્ટની માલ પર વકીલ ઈ પોતે થઈ જાય જજ પોતે થઈ જાય વગર ગુને જેલ પડી હોય ને અને મારી મેલડીનું જીભની ઉપર નામ લેવાઈ જાય અને કોર્ટની માલ પર એમ થઈ જાય હવે કોઈ દાડો ન છોડી પણ એક ગરાજીના શમશાનમાં બેઠેલી મારી મેલડીનું નામ લેવાઈ જાય અને કોર્ટની માલ પરથી વગર ગુને જેલ પડી હોય ને કોર્ટની માલ પરથી છોડાવે નહીં ને તો મારા ગરાજીના શમશાન વાળી મેલડીનો હોય બાપ ભગવતી મેલડી રમે છે મેલડીનો એક ભાવ ગાવ મજા આવે તો તાળીનો દાદ આપજો એ મેલડી વિનાની શમશાનમાં બેઠેલી મેલડી કોણ આખું ગામ માનતું ને હવે થોડી વાર બધા ઊભું થવાનું 5 જ મિનિટ હાલો ભાઈ આ મારું ગરાજીયા માનુભાઈ પ્રવીણભાઈ ગોહિલ 100 જોગભાઈ અમારી શમશાન હોય મેલડીના નામ એ ભુવાની વિનંતી બાબો થોડી વાર રમી લેવાય ભુવા આમાં જેટલું રમે ને એટલું ઓછું છે મારું આખા પરિવારનું આખા કુટુંબનું જેના હાથની માલ પર ખાંડું હોય આપણે કહીએ ને કે આપણે વકીલ કોર્ટ ગણો કાયદો ગણો તો આપણું કોર્ટ છે ને આ ભુવા પાસે આપણી રાવ ભુવાને કે ભુવા માતાને કેવો ભાઈ હવે ભાવથી રમવાનું છે એ લીલે નાખે
મારે વડીલનો ભાવ છે એક કડીની માલપા મારી જોગમાં મેલડીને રમાડી અને પછી મારી મેલડીના શબ્દોને વિરામ દો મેલડી પણ કેવી કારણ કે મેલડી વાળા જે જગતમાં છે ને ભાઈ અમે તો કાયમ માટે કહીએ છીએ કે મેલડીનો તો સાળો ન થાય પણ મેલડી વાળો હોય ને એનો કોઈથી સાળો ન થાય હો અને મારી મેલડી કે કદાચ મારી મેલડી વાળો સાળો કરે એને પાણી કરીને પી ન જાવ ને તો ગરાજીનો સંસાર વાળી હું મેલડીનો હવાબ એક કડીની માલપા અમારા યુવાન મિત્રોનો ભાવ છે એટલે એક કડીની માલપા બુજુર્ગમાં મેલડીને રમાડતો જ્યારે રૂદીઓ રૂવે રે મારો રૂદીઓ રૂવે રૂદીઓ રૂવે રે મારો રૂદીઓ રૂવે આ શમશાન વાળી મેલડી વિના રૂદીઓ રૂવે જો આપણે કોઈને મેલડી જગાડે એવું કાણું ન લાવવું હોય તો ભાવથી તાળી એ મને મધરત સપના આવે રે મઢ મન કોણ લઈ જા એ મારી મેલડી હું કોને જગાડે રે સમિશન કોણ લઈ જા શમશાન વાળી મેલડી એવા છે ખાલી બેસ કડીની માલપા માને રમાડીને પછી માના ખોળીએ આરામ વિરામ અપાવું મેલડી રાજી થાય એટલા માટે અરે જગત ફરી ફરી થાકી ગયો છું આ દુનિયાના મોઢે મેલડી ખોટો પડ્યો છું આમાં હાચવી લેજે મેલડી હારી ગયો છું આમાં હાચવી લેજે મેલડી હારી ગયો છું બધું જ કોર્ટ મારો